બધાએ જે બોલવાની છે જે બોલવા તો આવ્યા છે. આજુબાજુ પેલા ભક્તજનો હોય તો મંડપમાં જગ્યા છે, આવીને બેસી જાઓ, ખૂબ મજા આવશે. આપણે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે તો અહીંયા ત્યાં બેસીને ગપ્પા ઠોક્યા કરે એના કરતાં જે કામે આવ્યા છે ત્યાં લાગી જઈએ. મામલતદાર જેવા સાહેબ પણ બેસી ગયા છે. અમે મામલતદાર નહીં કહેતા, માલદાર કહીએ છીએ, જ્ઞાનના માલદાર. સંત લોક બેઠે हैं सब, એમને જોઈને બી આપણે બોધ લેવો જોઈએ. બધા સર્વ સંતોના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ. સર્વ ભક્તોને જય સિયારામ. બોલો જય સિયારામ. ખુરશી વાળાએ તો વધારે બોલવાનું છે, કારણ કે તમને તો 10 રૂપિયાની ભાડાના ખુરશી પર બેસાડેલા છે, તો તમારે મહેનત વધારે કરવી પડે. એકવાર ચેક તો કરીએ. બોલે સતગુરુ દે अच्छे जीवात्मा है. મોતીદાસ બાપુએ બધા તૈયાર કર્યા છે. બોલે સતગુરુ મરનારાની મોક્ષ કી જય. આજુ પાલ્યા કહો તે મામો આથી બનતા ના બનો. હવે એક જ છે, બોલાવીશ. 4 જણાની જે સાથે બોલીએ છીએ. એક તો પોતાની જે, ખુદની જે, પોતાની જે તો બીજા કોઈ બોલે, આપણે સારા કર્મો કર્યા હોય કોઈ જે બોલાવે, બાકી જે બોલતા નથી. એક તો પોતાની જે મા બાપની, એટલે 3 જણા થયા, અને પોતાના ગુરુદેવની 4 જણાની જે બોલવાની છે. जिसने जन्म दिया है ये धरती की मौज मस्ती करवाई, એવા મા બાપની જે બોલવાની છે, કંજુસાઈ કરવાની નથી. બોલો अपने अपने माता पिता गुरु महाराजની. હજુ भी नहीं, તમારા મોડા બાજુ જોયા કરું છું. ચાલો કઈ વાંધો નહીં, हम लोगों को देना नहीं, किसी को देना नहीं. એ વાત તો પેલા મહારાજે વાત કરી, આ કોઈને આપવા જેવી વસ્તુ નથી, પોતે કમાઈ લેવાની છે. બસ જરા હરિ કીર્તન કરી લઈએ, મજા આવશે. દિલ કે સાથ બેઠીએ, નહીં તો ખાલી શરીર એટલું જ હોય ને, મન ક્યાં હોય એરા કોપા બી ફૂટી હે, વિસ્તોન નહીં જાય ધારો, અને કુકડે બી ટાપના રેતન ગયો, કુકડે નીકળતે નહીં જાય ધારો. એમ મનમાં विचार आपसे तो ये हरि कीर्तन ऊपर से चली जाएगा. ये सत्संग आपको मिलने वाला नहीं है, इसलिए दिल के साथ बैठिए. અને જગ્યા છે, આવી જાઓ. અહીં ઊભા ઊભા કઈ 8 બજાર કहीं मिलने वाली हिंदी का ये सत्संग कोई 8 बजार में मिलने वाली चीज नहीं है, बहुत महंगी है. ऐसा ऊभो ऊभो पानी पूरी खाए चलो जाना है, तो थोड़ो बैठ के भोजन करते हैं इसको. ये पानी पूरी वालों के मुँह फाइन फाइन खाई न छान गंदो हुए ત્યાં ઉભે રહીને ખાન ચાલે જતી, હિંડો થોડો है. ચલા જાઓ. પેલી બાજુ પેલા એ ઊભા છે, બધાએ જવાનું છે. 15 રૂપિયા તો સાઈ પી ગયે. બડે ભાગ મનુષ્ય પાવા સુરદુર્લભ ગ્રંથ ગાવા. આ રામાયણ ભક્તિમાં એમ કીધું છે કે હે મનોજ, આ ધરતી પર જેટલા भी जीवो છે ને, એ જીવોમાં સૌથી ઉચ્ચ કોટીનો અવતાર તો ये मनुष्य का है. આજે મનુષ્ય અવતાર મળી ગયો છે તો આપણને એનું મૂલ્ય ખબર નથી. તો મિલી ગયો ત્રા મિલી ગયો એવો લાગે. હા હા, देवता लोग भी ये शरीर को चाहते हैं. देवना देव महादेव ने કહે છે કે હે देवना देव महादेव, આ મનુષ્ય આજે ભારી હારો મોડો મોડો बंगला हम रहना, 4 व्हील में फिरना, नाम मोबाइल में हल्लो हल्लो होते जाना, 2 व्हील पर जाते हैं होते जाते हैं मोड़ो मोड़ो बंगला हम रहना. आमा आज हलो લીમડા હાથોડ પીપળા હાથોડ બોહાવી મેકતે તીનો. આમાં મકાન भी नहीं जोड़े, काहे नहीं, ते भी आंकड़ा वाला भी होना ना देता. लेकिन देवता लोगों को भी यही शरण मिलता नहीं. એટલું મોંઘું છે, દુર્લભ છે. सोच लीजिए
ऐसी बात टीवी में आने वाली नहीं है, ऐसी बात पेपर में भी आने वाली नहीं है। ऐसी बात तो ऐसे सत्संग के मेला में जाओगे ना तब मिल सकती, वो भी प्रारब्ध में लिखा हो तभी मिलती है। सत्संगनी वातो कोई हाट बजार में મળે એવી વાતો નથી, અને જેના પ્રારબ્ધમાં હશે ને એ જ સત્સંગ માણી શકે। बाकी कितने भी पैसे धन दौलत वाले हो, लेकिन यही चीज महंगी है, मिलने वाली नहीं है। तो जरा हरि कीर्तन कर ले, ताली बाली बजाने का सभी लोगों को छोटा बन जाना है। कितने भी धनवान हो, पढ़े लिखे हो, लेकिन हरि के नाम में तो छोटा बनना पड़ता। वही भगवान को प्यारा लगता है जो छोटा बनी जाए ने, नाना बनी हरि कीर्तन करी ले ने, ये हरि नो प्यारो छे। तो आजूबाजू हो तो आ सत्संग जतो नहीं रहे, अवसर जतो नहीं रहे, जरा झड़पी लेजो। पहली बार मने भी आवવાનું થાય છે, લોકો મોતિયા બાજુ કઈ આવ્યા હશે, સાંભળ્યું હશે, એટલે મારું બી પ્રારબ્ધ હશે। મોતીદાસ મહારાજ સાથે કઈ જૂનો નાતો હશે, એટલે કઈ મળવાનો પ્રસંગ થયો છે। એમાં ઘણા બધા સંતો તો ઓળખે છે, પણ ઘણા બધા નવા છે, તો એમને બી મારે બી સાંભળવાના છે। છતાં આ બધા જીવાતો એવા લાગે છે ભક્તજનો કે મારી વાતો બધી વણી ખાઈ જાય એવું લાગે છે, એટલે બધા પ્યાસી લોકો। હા હા, इसलिए મજા તો આવશે તો જરા ગાઈ નાખીએ। બધાએ જ ગાવાનું છે, મારા ભજનો અઘરા આવતા નથી, સહેલા આવે છે, પણ પ્રયાસ કરો તો। બાકી કરી રહેશો ને તો અંદર जाएगा नहीं, खुला રહેવાનું। अरे मनुष्य अवतार मिल गया, क्या टेंशन है। हाँ, अच्छी बात है, बड़ी करी हरि कीर्तन करी लीजिए। बताया ताली बजाने का छाया बोटा सोमा हम जैसे भी तुम्हारा भी ताली पाड़ना। श्री राम जय जय राम। मधुर नाम सीताराम सीताराम सीताराम, मधुर मधुर नाम सीताराम 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 सीताराम।
सीताराम सीताराम सीताराम। बोले सतगुरु। बोलना पड़ेगा, पीछे वाला में खातर नाखू पड़ते हैं। हाँ, बोलते रहो, किसी को टेंशन में न मत जिए। बस અને આવા મસ્તીમાં રહેશું તો જ કોરોના બી નહીં લાગશે, નહીં તો ટેન્શનમાં રહેશું તો અંદર પેસી જશે. હા, મોતી દાદા એ તો બહુ સારું કામ કર્યું છે. આ સંતોનો મેળાવડો જોઈને જ આપણને એમના કર્મ ખબર પડી જાય. મેદની જોઈને એમના કર્મનો હિસાબ મળી જાય છે. ભાવ कर्म के बिना भजन करने का भी बहुत दिक्कत वाली बातें हैं. मोतीदास बापुए खूब सुंदर काम કર્યું હશે તો દીકરાઓને કઈ સારા સંસ્કાર મળ્યા હશે તો કઈ કરી છૂટવાના. અને આગળ વાત કરી તેમ પદવી પણ બીજો જન્મ લઈને મૃત્યુ પામે. મૃત્યુ પામે એટલે શરીરનું મૃત્યુ પામે. જીવ તો અજરા અમર છે કે છે ને. બીજો અવતાર એટલે એક તો માના મુખે જન્મે એનો પહેલો અવतार કહેવાય, અને ગુરુના મુખે જન્મે इसको कहते हैं दूसरा अवतार. તો મોતીદાસ બાપુ તો બીજો અવતાર લઈને ગયા. માતાના કુખે જન્મ લીધો પણ ગુરુના મુખે જન્મ લઈને એની મેઘ પાથરીને ગયા છે. બાપ કભી ભૂલ સકેગા નહીં. સાબ લોગ બધું ભૂલાઈ જશે, પણ જે સંસ્કાર જેવી વસ્તુ છે ને, જીવન જીવીને જાય ને, એ મેઘ ધરતી નથી છોડી શકતી. માણા ભલે ભૂલી જાય પણ એ ધરતીમાં ના એ ભૂલ શકતી નહીં હૈ. તો જરા આજે એમનું જીવનનું ઇન્ટરવ્યુ હશે, પણ હવે એ તો ખુદ જ પોતે જ મહારાજ હતા, તો આપણે તો એમને શું શ્રદ્ધાંજલિ આપવાના છે. તેમ છતાં આપણે થોડુંક હરિ કીર્તન કરી લઈએ, એમાં જે શ્રદ્ધાંજલિ આવી જશે. આ બસ મસ્તી કરી લીજીએ. એના આંગણામાં પાવન, આ ધરતીને પાવન જેટલું આપણે આનંદ કરીશું ત્યારે એમના જીવાત્માને બે હો મારા ઘરના આંગણે મારું બીજ વાવેલું ઉગ્યું છે એમ એના આત્મા કબૂલ કરશે ને. બસ એમાં જ એને આનંદ છે. જરા गाता रहो, गावा प्रयास करने. खुर्सी वाला तो महात्मा पालिया आज को कोड़ा बोने के ना बोलता थी એટલે બોલ્યા કરો ને. શરમ શરમ માં બી બોલ્યા કરો ને તો બી પાવન થઈ જવાય. હા, ઓમાં પાવો બોયું મોતીદાસ આમી નહીં મિલે એવું ગાવાનું છે. जागो होना ना काम पाओ कोई मोतीदास पाओ कोई मोतीदास आमी
बात नहीं, इतनी भेटनी है, उसको पावन करो। हरी कोई कुछ है कोट नहीं तो नहीं आ रहे तो પછી આ મોટું કામલું છે। આરી બોહીને આપો ગોજા કે તમે, આરી બોહીને આપો, આરી બોહીને આપો ગોજા કે તમે, આરી બોહીને આપી નહીં जाके पाओगे दास आमी नहीं तो जाके पाओगे मोती दास आमी नहीं। आज बोहिने आपो बोले सतगुरु बोलते रहो। आता एक ज बेन बोले जे अगर माइक में छे એટલે અવાજ વધારે આવે। ખુલ્લા રહો, 100% હવા કાઢો। બસ આજે બાપુનો इंटरव्यू से जीवन श्वासो पूरी थाय। दरेक भगवान ने जन्म आपे ने जीवात्मा ने एने श्वासो गणी ने आपे कि भाई तारे 50 श्वास लेवानी छे, पछी धरती ने अलप्त करी शरीर का श्वास तो मानो 48 49 અને છેલ્લી શ્વાસ એમ ખેંચી લે પછી અગ્નિ 5 તત્વો બધા ભેગા કરી દે। અગ્નિ, વાયુ અને પછી કયા કયા વાયુ એ હળદી લેજો તમે। એ 5 વાયુ ભેગા થાય ચલા આમ નીંગી જાના है એમ કરી बस इतनी किंमत है छेल्ली श्वास અને કે ઓ ભગવાન પછી એક શ્વાસ થી આપી દે હોય કાઈ પૈસા કાઈ કામ એક કન ગયો નાખો બિનારીનો તો જીવતું को 5 लाख रुपया 5 नहीं करोड़ों रुपया आपो ने तो भी छेल्ली श्वास भी उछनी मिलने वाली नहीं, इतनी महंगी है। तारे अपने श्वास ने केवी रीतना वेडफी नाखी तो आके तोबा करतो आके तोबा करतो आके तोबा कर करी बધી श्वासो पूरी करी दઈએ बाप। श्वास की कीमत बहुत महंगी है। एक महीनों સુધી खाओ नहीं तो चाली जाए, पानी वगर चलावी ले, पण ये श्वास के बिना कितना सेकंड जी सकते हैं। पण कोई याद કર્યું हवा ने का हवा ની કેટલી કિંમત છે તે કોઈ આરતી કરી ओ हवा माता के ओ हो माँ पा पिता तू मन जीवाड़ो तो आरती को એવું कोई करी किसी ने नहीं किया। जो करना है ना वो साइड में रह जाता है। આજે બાપુજીનો ઇન્ટરવ્યુ હશે, ભગવાન પ્રશ્ન પૂછતા હશે, જીવાત્મા એનો ઉત્તર આપતા હશે, એટલે ઉત્તર ક્રિયા કહીએ છીએ। અને મૃત્યુ થાય ત્યારે બી આપણે ઉત્તર દિશામાં મોઢું ફેરવીને ઊંઘાડી દઈએ છીએ। इसका मतलब भी होता है जीव तमारे भगवान प्रश्न पूछता है कि जीवात्मा કે તમને મેં મનુષ્ય તરીકે અવતાર આપ્યો ને શું કરીને આવે છે ને તેનો હિસાબ આપ। કેટલી ગાયોને આમ કર્યું તેમ કર્યું, કેટલા ભિખારી ભૂખ્યાને ખવડાવ્યું। હા કોઈ આપણને 100 રૂપિયા વાપરવા આપે, શાકભાજી રીંગણી ને આલો કેટલા રૂપિયા વધે એમ પૂછે કે નહીં? વાપરવા આપે તે લોકો પૂછે ને, હિસાબ તો માંગે કે નહીં? એસી तरह જે ભગવાન આપણને મનુષ્ય તરીકે અવતાર આપે છે ત્યારે તું શું કરીને આવ્યો છે ને ધરતી પર, એને આજે ઇન્ટરવ્યુ થતું હશે બાપ। કેટલાને શિષ્ય બના, કેટલા સુધાર્યા છે એવો બધો ગુરુ પાસે એની ડેટા હોય। અને આજે ધર્મરાજા પ્રશ્ન પૂછતા હશે તો મોતીદાસ બાપુના ગુરુ હોય ને એ ડેટાની ફાઇલ લઈને ઊભા હશે ધર્મરાજાના ગેટ પાસે। ભગવાન પ્રશ્ન પૂછે, મોતીરામ મહારાજે
ને કઈ ઉત્તર આપવાની જરૂર રહે નહીં. એમના ગુરુ હોય ને એ જવાબ આપે. આપણે કેમ જજ પ્રશ્ન પૂછે તો આપણે ડાયરેક્ટ જવાબ આપતા નથી, આપણો વકીલ જવાબ આપે. ऐसी तरह अपना गुरु जवाब आपे. अंत घड़िए गुरु काम लागे, इसलिए जीवन भर गुरु कर्या बना जता नहीं रही आप. इसीलिए संत भी लोग कहते हैं गुरु करी लो, गुरु करी लो. पर पढ़े लिखे आदमी को ऐसे समझ में नहीं गुरहान कह रहे हैं. हम भी आड़े क्या मैं भी पोणी लिखी ना लाया करीने गुरु की बात मानते नहीं है. ये पढ़े लिखे आदमी तो लिखा हुआ कागज पढ़ सकते हैं. ये संत लोग है ना कोरा कागज पढ़ता है, इसको कहते हैं ज्ञान. તમે સંતોની ઠેકડી ઉડાડો ને, કઈ થોડીક વાતને એમ તેમ કરો, તમારા કર્મો ભેગા થઈ ગયેલા હોય ને એ બી ડિલેટ થઈ જાય. સોચ રાખીએ, ભલે પગે ના લાગો તો વાંધો નહીં, પણ ટીકા તો કરવી નહીં તો કર્મો ડિલેટ થઈ જાય છે. એ કોઈ રિસાયકલમાં બી રહેતા નથી. આપણા કોઈ ડેટા ડિલેટ થઈ જાય તો રિસાયકલ આવે ને કોમ્પ્યુટરમાં ને એમાં ડેટા રહી જાય, પણ આમાં જે ડિલેટ થઈ જાય તો कहीं भी ना મળે. ऐसी बातें हैं. तो छोटा बन जाना पड़ता है. भक्ति लाइन में एवी वस्तु છે, छोटा बनी जाए, नाना बनी जाए, पगे लागी लेवानो, हरि कीर्तन करी लेवानो, आવું બધું શીખવાનું આવે. પણ અમુક જણા તો ભજન જ નહીં, એમને કોઈ અમુક જણા તો ભજનમાં જતા જ નહીં. કેવી રીતના ભજન કરે છે, શું કરે એ બી ખબર નહીં. तो जरा कुछ ले जाने वाला नहीं है. धरती पर आया है ना, आया वैसा नंगा ही चले जाएंगे. कोई किसी के साथ कुछ ले जाने वाला नहीं. एकला 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 रे જ્યારે જન્મ થયો ત્યારે એકલા. એકલા 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 રે જ્યારે મૃત્યુ થશે ત્યારે એકલો. ઘરવાળી भी नहीं आवे, कोई भी દીકરા દીકરા भी साथ में आने वाला नहीं है. तो जरा गाजो अर्धे जे मुंह टापी केम बोनी दे रे खोलो. अमुक जना मुंह पांगा थी है मावा भी तो है जे रामदेव तो सबड़ा में काढत आ पीसी राम भी आवे. કઈ નથી લઈ જવાના આપણે, કઈ નથી લઈ જવાના. કઈ સંભળ્યા સાંભળેલું હમણાં જ ગાય છે તો બી આવડે છે. ગાઓ પાવન હોના હે ના. बोले वांधो नहीं. લઈ જવાના
ગાડીને બંગલા ખેતીવાડી बोले सतगुरु वच्चे वच्चे हवा चेक करतो रहे खबर पड़े जे बोलू ने ट्रक वाला केम आवी चोकड़ी ने एवी आवे ने त्या उभा राखीने आटलो मोटो सळियो दंडो लईने उतरी पड़े पछी टायर ने ठोके टन टन वागे तो जवा दे બધું બધું વાગે તો પાછી હવા પંચર બનાવીને જવા દે એસી तरह आपको भी अंदर हवा છે કે નહીં તે જે બોલાવીને મારી પાસે એવું સાધન છે જે બોલાવું ને હવા કેટલી છે તે ખબર પડે હા તમારા ચહેરા પર મને જોઈને અને ખબર પડી જાય કે તમને મારો સત્સંગ ગમે છે કે નથી ગમતો આહા मैं भी डकना गाँव थोड़ा खींची न जालो हाई दीवाले थोड़ा प्रैक्टिस को एक बार मोट आप तो जाए जो नी बोने यहाँ वागी जाए आदर और खूं तो फिर इधर बस हरि कीर्तन में मौज मस्ती कर लो ये अवसर मिलने वाला नहीं है क्रम में आवे छे तो कर्म थी आवे छे मनुष्य अवतार क्रम में भी आवे क्रम में એટલે ચાર ખાનીઓ આવે इन खाने पीन खाने सावर जीव जंतु ने બધું આવે ચાર ખાની એક ખાની 21 લાખની 84 લાખ ઓહો તો કોઈ મોવડો બન્યો હશે કોઈ પીપળો બન્યો હશે કોઈ વડ બન્યો હશે આવું બધું બન્યા હશે પણ એને ખબર જ નહીં પડી કે હું પીપળો બનેલો કે લીમડો બનેલો યસ પાવર એક જ જગ્યાએ ઊભા થઈને બધા આખું જીવન વીતાવી નાખ્યું છે जीव जंतु એટલે પાણીમાં જે જીવડા છે પતંગિયા છે આવા બધા ચાચણ માકણ બધા એ રાજનતા બી જન્મ થયા છે એમ કૂદી કૂદી બી નાખો હશે ચાચણ પણ ખબર પડી નથી કે હું ચાચણ છું એ જીવ જંતુમાં
અને ઈંડ ખાની એટલે ઈંડામાંથી જે જન્મે એને કહેવાય ઈંડ ખાની. જે મોટે ભાગે પક્ષીઓ આવે ઈંડામાં જન્મે, કાગડો બન્યો, મોર બન્યો, પોપટ બન્યો, કાંઈ ખબર નથી. હે કરીને આવ્યું પણ એને ખબર નથી કે હું મોર બનીને આવ્યો, પતા નહીં. પિંડ ખાની એટલે બચ્ચાનો જન્મ આપે ને એને કહેવાય પિંડ ખાની. ભેંસ, ગાય, બકરી આ બધા પિંડ ખાનીમાં આવે. એમાં બી મોહડી બનીને આવ્યા હતા, એમ કરીને આવ્યો હશે પણ એની કઈ પગે લગી નહીં. 20 લીટર દૂધ બી આપી દીધું હશે પણ મારી મોહડી હતી એવું કઈ ખબર નથી. ये तो मनुष्य अवतार मिला ना तभी पता लगा कि मारे तो भगवान ने भजवानु है, હું તો मनुष्य છું. इसलिए सोच लीजिए आपको वक्त मिला है ना फिर बार बार मिलने वाला नहीं है. क्रमમાં ઝાડ ને આ બધું ફરતા 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 જીવાત્માને કેટલા વર્ષો લાગ્યા એક ક્રમમાં મળ્યો કહેવાય. અને કર્મથી એટલે સારું કર્મ કરી દીધું હોય તો લાગવગ કરીને ઓફિસનું વહેલું કામ થઈ જાય ને એવી રીતના. હા, મુરજી સાહેબ છે ને ખબર હશે ડાયરેક્ટ કેવી રીતના થાય છે. એમ લાગો કર્મ થકી મિલ ગયા હોગા. કર્મ સારું હશે તો એને ડાયરેક્ટ મળી ગયો. આપણે જે આવ્યા છે કે ડાયરેક્ટ આવ્યા છે કે કર્મમાં ફરી ફરીને આવ્યા છે, કર્મથી આવ્યા છે કે ક્રમથી આવ્યા છે ये भी खबर नहीं. हारो है खबर ना था नीता हलो जन्म में को देवो है वो रतन जातो थी आमू मांगे आवते हलो जन्म को उसना पैसा मांगना थे आप भी कोटा नाखे भी ना ते नींगता थे आप पाछू ए वास्ते ई हारो वे भूलाई गया बिगड़ाई गया. ऐसी चीजें हैं. મોતીદાસ બાપુને જ્યારે જન્મ થયો હશે ત્યારે કેટલો એ પરિવારમાં આનંદ થયો હશે. ઓહો, મારા ઘરે દીકરાનો જન્મ 6 દિવસની છઠ્ઠી પૂજી હશે ને 6 દિવસની વિધિ કરી, છઠ્ઠી પૂજીને વિધિ કરીને તલાટીને ત્યાં નામ નોંધાવ્યો છે મોતીરામ. અને 6 દિવસના ડબલ કરીએ તો કેટલા થાય બોલો? ડબલ છક્કા કા? હા, ડબલ છક્કા હાથે વિવેકા ના ખબર ના એ તહેરા કાઢીત્રા કદાચ યાદ આવી ને કાંઈ મર્યાદા કાંઈ મિલે તો હા ભારી હે તમે ડેફણે ને દિયા તા. હા હારો એક વખત આવતો રહે હિત્રા એટલે માં બી હોળી કાઢનાર નહીં ગયું પણ માનો જ હોળી કાઢતે. क्या बात चलती है साइड को चालो भाई. હા હા બસ 6 દુના 12 અને આજે 12માની વિધિ કરી રહ્યા છે. वो भी दिन 6 દિવસે વિધિ કરીને તલાટીના નામ નોંધાવેલું. આજે 6 ના ડબલ કરે તો 12 દિવસ અને 12 દિવસની વિધિ કરીને જે નામ લખાવેલું ને એ નામ લૂછી નખાવા જઈશું. ક્યાડમાંથી બી કઢાવી નાખીશું. તલાટીનતાથી નામ એના નામનું ઘર હશે, ખેતર હશે, કૂવો હશે, જે કાંઈ હોય તે ડિલીટ કરાવી નામ એને કમી કરાવી દઈશું. તો આ ધરતી પર આવ્યા તેની સાબિતી શું? બધી જગ્યાએ નામ તો કમી, ક્યાડમાંથી નામ કાઢી નાખ્યું બધી જગ્યાએ. बस याद तो यही रहता है अपना कर्म अच्छी तरह से जीवन एक बीजा साथे हड़ी मळीने भक्ति करी लीधी, हळी मळीने जीवी लीधुं हशे ने ये ज महक रही जवानी छे. बाकी ये बंगला भी टूट जाएगा. बस એટલે આપણે ઉફાડી તો કરવાનું છે જ નથી પણ આ બધા માણસો બબ આવી જાઓ જવાની આવે તારે આવી જાઓ એમ ખોટા કરે ને એમ આવી જાઓ એવા કે હાલો થા કોરોના હાલો કિચકાર્યા પાડે આખો પણ હાલો કોરોના થાકે तुम्हारा बोलने नहीं मुंह चपड़े आज बांध दिया चित्र बांध दिया नहीं बांधा 1000 रुपया लाग ले. हमें खबर पड़ी कि दुनिया अपने लिए इतनी ही नहीं पूरे जीवात्माओं के लिए धरती है. के जीवना अपन को हंडो लागे मोई जाऊं है को में एक महीना होती निंगे तुम्हारे माइंड रखना था आपो जीव को हंडो वालो लागतो नो. हाँ ने આપણે કોકડા બોકડા ને કુચું કરી
यहाँ भी जीवना ना सोचो, यही बात सोचो। वाघ आपो ने विची खान वाट आपो केव नहीं छूटते था ले खाई जो नहीं बात है पर आपो बीजाम खाना आपो तिया। इतना अच्छा भगवान ने मनुष्य अवतार दिया है। आ डोगरा डोआ का मुके आपे खबर का अहीं ऊपर एक शाळा रही हमणा ये जा छूटता भी जाए। हां पण मनुष्य की आंख कहे रखी है खाड़ो पाड़ीने मुकी आपी एव कोन कोडो एक थापड़ आपे एव कोन ती हारी जाए रे। हां કેટલી સુવિધા વાળી નો ના કે મેકી આપ્યો એઠા કાણે પાડી આપ્યો ઈગડું ને કે તી બે છે તો ચાલો જાય મુસે બીને લાગે કાઈ ની શિકારે નો અહીં ના કે એવરો ફેરવી વાળતો તા ઊંચો કાણો રાખતો તા અમા બાદ તો એમે તો ઠે મજા હતો કઈ પાઈ કાને આસી શકલી ગોઠું ના પડતો तो पानी कहाँ निकलेगा ना सर्दी नहीं लगता पीछे हिंगड़ू डोहा पता पर भगवान ने कितनी अच्छी तरह से बनाया है। आप लोगों ने सोचा नहीं कभी भी कहीं ओहो आपो बाधे आते बाधे है बधा चेहरा भी अलग बाधा खबर पड़ी जाए माँ माटी कोन है माँ थे कोन है बाधा एक जे कलर नो एक झाड़को एक जात्रो एक आकार वेतो था बधा निहाले वाला गाँव ड्रेस भी एक वेतो था कोडा माटी भी नहीं होगा तो कोडा फेंक भी नहीं होगा बेदली चाले जाते। हाँ आई उमर बाड़क आए झाकवाल का खमण खान आते रहते पिया पैसा भी चुकवी देते तांबो है नहीं वाले होते नेते नहीं आते तेरे को जाते हैं चल 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 ए मां खर्चा पर नहीं मां तू अपनो आयो का मां तो कोठू है बदला ही जाता। लेकिन भगवान को पता था ऐसी गलती हो जाएंगे तो समाज झगड़ो करी ने मरी जैसे। इतना अच्छा मौका है। बेरिंग से बनाया कलर कंपनी नो कलर लोको बधा उजड़ा थवा फेस वॉश दिन साबु लक्स साबुन काई यात्रा साबु थी ऊंगू ते माय भी एक वो खुदरू फेस वॉश नु ऊंगू पण आई कंपनी कलर वागी तो का जाते सब लोग ये कंपनी का कलर जन्म से लेकर शमशान में भी चला जाएगा ना ये कंपनी का कलर जाने वाला नहीं है। सोच लीजिए ये ओरिजिनल कंपनी है नो कलर जाए मनुष्य के लिए सब व्यवस्था की है भगवान। महा जाता बोही पूर्ण नी खातनो जोड़े नी काई हारो फातरना गोदड़ो जोड़े नाकड़ा पोहना ढोकड़ा बोही पूर्ण एव कोन त फाचल पुंदला है महाबी गोटी है एव कोन फट लेन बोहे ते भी काई नहीं वागे भैया ना कुछ हां कोडा 1 किलो 2 किलो जिया जींदो जरूर है तींडो माह गोठी मिट्टी आते। इतनी अच्छी तरह से बनाया आई ना काई गोठे नासी में की अब तो कहा हाँ ती संडा संडा जाता बहुत कला से बनाया है। अपनो शरीर भी अहिया होती चीरी नाख्यो। हाँ एक वाले हलो छे ने एक हलो रेटा छे ने को नो झाकवाल पोसी जाते एक कोता नो आ तो चीरी देतो ता हाँ एवे को या को झाकवाल का कोदी पोसते बेने के लागता। हाँ हाँ नो कदा जासी हुई सीरी देतो ता हाँ एक झाकवाल ने एक मांडवी ने एक बारडोली ने को सूरत ता एक लावी जातो। हाँ बधु शरीर बेरिंग से गोठवेलू छे अहिया एक पग आ बाजू लटकाय एक पग आ बाजू लटकाय फरी फरी नचावे तो भी पड़े ने आटलू शरीर महंगू छे। काई चलवत जे है काई તમે કહેશો પછી એક ભજન પાછો એટલે મને સિગ્નલ બતાવી દેવાનું ને તમારી એક્સપ્રેસ ગાડી ઉતરી જાય ને આ તો મોજવાળ મસ્તીવાળા જીવાતમાં છે એટલે મહારાજોને બધાને જ સાંભળવાના છે 3 વાક્ય ચાલશે ને કારણ કે હું બી પહેલી જ વાર જેવો આવ્યો છે એટલે
एकाद वागे सुधी मारू चाले पछी आ 2 कलाक हालो 3 वागे चाले कि नहीं नारा एक बेने को जाना चाले चाले आ तो हलो यहाँ नहीं चाले हारो एने काई राहत आती मित्र चालो हे मनवा जागतो रहेजे रे सो नहीं जाने का અને તો સો જાયગા એમ જાગતો રહેવાનો એટલે આંખો ફાડી એમ કોઈ રે ના હિંડો થોડો ભલે બીવાડે ડોં ફાઈ રે તે બીજા કિંમત ની એટલે તાપાઈ ગયો ને બી કિંમત રહેતી ના પણ કિંમત કોની આવે પિલ્લ 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 વાગે ને એની કિંમત આવે એમ કરી રે બીવાડે રા એમ કરે એની બી કિંમત થાય નહીં બંધ થયેલી ની તો આવતી જ નહીં समझ में आता है ना बंद हो गई यानी क्या मतलब होता है जागता रहे सो कहवाय छे ने जागती ने पाड़ी ने ऊंघता नो पाड़ो भलो ये गोठे वाला तंबूरा वाला तो होले साई वाला हुआ को न ध्यान आगोल चाली जोई ने साई रही गोई ने तो होलू आखे ओ तहां जागते का जागता पाड़ी ने ऊंघता पाड़ो रे भागते थी एम अपने भी जागृत नहीं रहिए ने हे मनवा जागतो रेजे रे मनवा जागतो रेजे रे काल केवी हसे रे हसे रे काल केवी हसे रे खतरनाक हसे रे मनवा जागतो रेजे रे काल केवी हसे रे काल केवी हसे रे खतरनाक દીકરો બાપ નહીં માને દીકરી માનો ન માને એવી હશે દીકરો બાપ નહીં માને દીકરો બાપ નહીં માને દીકરી માનો ન માને એવી હશે પ્રયત્ન કરવાનો એક ચકલી ના બચ્ચા માળામાં આંખો બી ઉઘડી નથી ચકલી માળામાંથી ઉડીને કઈક દાણો શોધવા ગઈ અને પાછી દાણો લઈને આવી એટલે પેલા ચકલી પાછી આવીને માળા ઉપર બેઠી એટલે પેલા બચ્ચાને એમ કે માં યાકી કઈ ચારો હોતી કોઈને તેલાવી દે કાંઈ એવું એની બચ્ચાની આંખો બી ખોલી નથી તો બી ખાવા હારું એટલે માં કઈ દાણો લાવી હશે તો એટલે પેલી ચકલી દાણો ચાંચમાં હોય તો ફટ લઈને થોડી નાખે જે મૂળ ફાયા કરે તેમાં એક તણખું મૂકી આપ્યા પણ એકાદ બચ્ચું नीचू मुंड खाली ने प्रयत्न भी ना करे नीचू मुंड खाली ने पड़ी रही है इसको दाना मिलता नहीं है भूखू ज रही गए ऐसी तरह ये संत लोग चकली रूपी संत आव्या छे सत्संग रूपी दाणो लईने आव्या छे अने तमे बधा खावा वाला बच्चा छे आम प्रयत्न ना करो तो दाना मिलने वाला नहीं है दाना जिसको बच्चों को नहीं मिलता ना ऐसी तरह आपको भी सत्संग मिलता नहीं है ऐसी चीज है
એટલે કંઈ કરવું પડે, તાલી બજાના પડે. તમે મજૂર ગયા છો, દાંતડી લઈને જાઓ, ખેતરમાં બેસી બેસીને આવતા રહો, કુછ કામ નહીં કિયા તો પેલો 5 વાગ્યા પછી મજૂરી આપશે તમને ખેતર વાળો? નહીં દેગા. કામ નહીં કિયા તો મજૂરી ભી મિલને વાલી નહીં. એમ તમે ઘર છોડીને ભજનમાં આવ્યા પણ ભજન જ ના કર્યું હોય એટલે 100 રૂપિયાનું ભાણું ખાઈ ગયા હોય અને અહીંયા ભજન બી ના કરી હોય તો એ અવસર એડે જાને વાલા હે. તો પ્રયત્ન કરવાનો. એટલે કીધું છે કંઈક કરવું પડશે રે, કંઈક કરવું પડશે. બોલો કંઈ કરવું પડશે. એટલું જ નહીં કરતા પછી બીજું આવડવાનું. કંઈક કરવું પડશે રે, કંઈક કરવું પડશે. किया बिना पुण्य मिलने वाला नहीं है. सोच रखिए कुछ તમે બીજા માટે લડી ફૂટો છો. કોઈ રહાને यहाँ को बांधे अपना लेवल को ना खेते कुआं खोदिन पियत को बांधो कोई अपना પણ अपना कुआं अपना कर्म रह जाता है. दूसरे के लिए अपना शरीर पूरा टाइम चला जाता है. પણ આપણું કલ્યાણની આપણી કલ્યાણની વાતો સાંભળવાની તો આપણે ખુદ જ રહી જઈએ છીએ. दूसरे ની સેવામાં આપણું કર્મ રહી જાય છે. સોચ લીજીએ એ બંગલા એ પોતપોતાનો જે અવતાર લઈને આવ્યા છે ને એ બી એનું ઘર બી ના હોય તો બી એ તો ઝાડ નીચે જઈને બી ઉસરી જશે. એ તો ભગવાનની કૃપા એવી હોય જ છે બધા જીવો પર. એટલે એ બી વિચારવાનું તો ખરું. પાછો એ હોલો મહારાજ હાલ નથી આપતા ગયો આમ તો મને કાંઈ નાખો ને એમની પાસે નથી મંજોર કાઢી છો. હા એક ચકલી અરે મરઘી બચ્ચાને ચારે ને તે વખતે કોઈ કાગડો એવું આવી જાય, એક બચ્ચાને ખાઈ જવા વાળી વસ્તુ, કાગડો આવે, કૂતરું આવે, કઈ બાજ પક્ષી આવે ત્યારે કુકડી શું કરે? એમ કરે કરે એટલે બચ્ચા બધા સંતાઈ જાય. જેને જ્યાં જગ્યા મળે ત્યાં સંતાઈ જાય. ને તે કુકડ બી આજુબાજુ ચોરતા હોય તે બી કોઈ ગાંગી ઉઠે એમ તો ત્યાં બી બહાકા એટલે ત્યાં બી પોયરા ચિંતા ખરી જ નહીં. એ બી તે હાલે તે બચ્ચે હાતા તે ના એકાદ બચ્ચું નીબી હંત હે બીજે થાતાઈ ગયો પણ એક બચ્ચો નીબી યાકી બાકા નીબી માન ના રાખી નહીં. એટલે પેલો કાગડો તે બેઠેલો છે ઝાડ ઉપર તે વિચાર કરે બધે હાતાઈ ગયો પણ હલો એક સરબાઈ નો ના હાતા એમ જ ઉઠાવ ના આય એમ કરે આમ તને તાકે એમ કરીને જોઈને પછી ઉઠાવીને જતો રે. દીકરાએ ભલે મારી વાત નહીં માની એમ તો બી મરઘી એને બચાવવા માટે એની તાકાત નથી કે 25 ફૂટ ઉડી શકે તો બી બચાવવા પોતાનો દીકરો ને એટલે એને બચાવવા કાગડા પાસે પાછળ ઉડે છે પણ કાગડો એને બચ્ચું આપી શકતો નથી. તેમ આપણા દીકરાને બી આપણે કહીએ છીએ ઓ પોરા હા તમે એક ગાડી નવી નવી નદી ને બેટા ને ન તેરા તમે 4-4 5-5 જણા પહોંચ્યા તો હુરુ હુરુ જતા એક રોડ બી નહીં હારી એમ કહી તો બી દીકરાઓ માનતા નથી. અને પછી એક્સિડન્ટ ને એવું થાય, કોઈ ટાંટીઓ ભાંગી નાખે, કોઈ વરી વધારે એવું થઈ ગયા તો કાને ગયો ભરૂચ નહીં ગયો કા સુરત નહીં ગયો એ સુરત ગયો તાર ગયો ને પાછું વડોદરા ને મૂકને એ ગયો તહેરો વડોદરા વાળો.
મા બાપ એવી ઈચ્છા રાખીને કે દીકરા કેવા એનો રંગીલું હસતું મોડું જોવા માંગે છે અને આવા સમાચાર અશુભ સમાચાર લાવે ત્યારે મા બાપની હાલત કેવી થઈ જાય. એટલે કીધું છે જે મા બાપનું કહેલો માનતો નથી. સોચ લીજીએ તમે કદાચ કોઈ ના આવ્યું હોય અને તમે ઘરે ગાય બી બતાવજો અને જુવાને લોકો ખાસ સાંભળવાનું છે. અરે નહીં આયો ઉनको બતા દેને કે સુબહ में જે મા બાપનું કહેલો માનતો નથી એણે જીવન જીવવાનો અધિકાર નથી. જે મા બાપનું કહેલો માનતો નથી એણે જીવન જીવવાનો અધિકાર નથી. જે મા બાપનું કહેલો માનતો નથી એણે જીવન જીવવાનો અધિકાર નથી. જે મા બાપ કહેલો માનતો નથી એણે જીવન જીવવાનો અધિકાર નથી. એણે જીવન જીવવાનો અધિકાર નથી. જે વડીલોને માન કદી આપતો નથી એણે જીવન જીવવાનો અધિકાર નથી. જે વડીલોને માન કદી આપતો નથી એણે જીવન જીવવાનો જેના જીવનમાં સંસ્કારના ખાતા નથી એણે જીવન જીવવાનો અધિકાર નથી. જેના જીવનમાં સંસ્કારના ખાતા નથી એણે જીવન જીવવાનો નથી. જેના જીવનમાં સંસ્કારના ખાતા નથી એણે જીવન જીવવાનો અધિકાર નથી. बहुत अच्छी बात है. હમણાં જુવાનિયા બધા આવ્યા હશે પણ આજુબાજુ ઓટલા પર બેસીને પેલા મોબાઈલ એમ ઘસ્યા કરતા હોય પણ અહીંયા આવવાનો ડર લાગે એટલે અહીંયા આવી ભજન કરી લેને. जुआनी છે તો हरि के नाम में लगा दीजिए. जो जुआनी में भक्ति કરી લેને उसका बुढ़ापन भी अच्छा जाता है कहते हैं. नहीं तो बुढ़ापन गड्ढापण જ્યારે આવે ને ત્યારે માણસને રડતા પાર નથી આવતો બાપ. कोई तुम्हारी मिलकत कितनी भी हो लेकिन ये मिलकत देखता देखता तुम रड्या करशो. તમે બંગલામાં તમારું બંગલો બાંધેલો બંગલામાં આપણા દીકરાઓ રહેશે મોરસો કરશે ને આપણ કાકાડી મેકી આંડો આડાલા દોહા તમે થુપિયા કોતે કાઈ નો તમે આડાલા में सिद्ध रह जा ले तुम्हारा बंगल का गोयू कुछ भी काम लगने वाला नहीं है. एक वक्त वोवड़ी आके ओ हारा मैं भजे तोली दे हूं न तुम्हें आए कि नहीं पोयरा रोमड़ा है એટલે હલો હારોડા હતા પોયરાને ને તો અહીંયા ભાઈને તો પડે માલાલો 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 હે રમાડતું ગલેમ ચાલુ કર્યું ને હલો તે બોવડે ભજી તલના ચાલુ કોયો ચોઈ 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 ને તે બધી સુગંધ વાળી બેસન વેકીને એટલે આખો ફળિયામાં બાબા ભારી હારો વાહ ભારી હારો એ પણ સુગંધ કઈ એટલે હલો ડોહાન ખાના ઈચ્છા આવી ભજે પણ ગોવડી આપે તો ખાઈ એ બી તો માગો જવાય નહીં એટલે અહીંયા ખાના બહુ તીવ્ર ઈચ્છા આવી ગઈ પણ આમ માગે તે બી મિલે નહીં એટલે અહીંયા કાંઈ કહો એ પોયરો રોમાંડતો કે ટીબની લીયો એટલે એ રોડી તો અહીંયા ને બેન 5 ભજી આપે તો માનવી કાંઈ એક બેન ના મિલી જાય એવી આઈડિયા કરી એટલે એને તો અહીંયા તે પોયરા ટીબની રહ્યું એટલે પોયરા રોડના ચાલુ કહો ઓયા કોનું મોડી એટલે હારો થાકો રહેજો પોયરા થાકો રહેજો તો યા કે તાન નહીં જા તો યા કે તાન નહીં જાવ એ કોઈને નહીં જાય કોઈ યા કે છે તે યા કે દેખી પડે તો ઓ હારા મન देखी रोड है फॉर्म में नहीं किया फॉर्म में ये तुम्हारे भजी खाने की भी इच्छा होगा लेकिन मिलने वाला नहीं है
पोयरा पोयरे पूछी साणा खारी सिंह ने शेरडी खाए कि नहीं दादा खाओ का दादा खाओ दादा तो मुंह में दांत तो था खाए कि शेरडी ई पूछी शेरडी खाओ का चाणा खाओ का ए पूछी पण एम नहीं आके का खमण खाओ का हां खमण खाना ते तिया बराबर नहीं तो खावाय पण एवी वस्तु पूछवाना नहीं। सोच लीजिए मिलकत आप छोड़ के जाएंगे लेकिन संस्कार जैसी चीज आप बच्चों को नहीं दिया जाए ना तो आपके पर घोड़ा सवार करेगा। तारू फाड़ीनु जीवन हवे नहीं चालवानु। फाचो लांबो वाई गया एक वखत फाचो आवे मरे जाए। माँ बापे भगवान छे। अरे हमणा जुवानी आवे जुवानी ની વાત કર આમાં जुवाने કોંડા વાટતા અહીં કहीं કાતરા હતા देखिएगा અહીં પાછો બોળકો છે ને વચ્ચે કહે એટલે એવે ઉક્યા કોઈ ખા કો બી નહીં જો જન કોપરેલ બી નહીં જજે હા નો અમક ગાળે પહોંચાતે કે કેમ આગો લેવ કોણ ગાળે પહોંચારા એ પહોંચા જાય हाँ एवी मोट तो कर लेवाना जीवन में ये जुवानी भी फिर बार बार आने वाली नहीं है ना आनंद भी करी लेवाना पण भक्ति छोड़वानी नहीं पण आ तो भगवान विहराई ज्ञान नो हंडो बदो कोन तो एक कहे कातरा भैया मैं एक होरा हंडो कहे कहां कातरा भी हो रहा है हारो व्यवस्थित वे थागे ना ठाकुर एतरा गुरुजी भाचु तू एक जगो जाने को नाखी आओ मैं आखो नी आखो तरा तू आख तो खरो के कहीं कातरा तो तियो मा नाख्यो नी आख ना वे था मैं आखो है तियान पोटवीन पूछे ता तो आखे मन एक बोरी रे ना आतनी है एक वर्हो हुदी ती आखे तुनज माय रही पण हलो शनिवारे ये आखी काय काय आखतीन गोई तो आमो मन ना रे ना आखे अमाय उठी ती रोंडा उतारी ताक्यो बड़ा जीवता रोंडा पे तुम्हें फूची पालना यहाँ कहां काय कोडा कापी है वो कोई चाल हिंदो वे पण आई वच्चे राखे हई आज एक बीजी भी है इतना हांडो डबल रखना रहे ताते भी ना आखी तेर में बड़ कुछ हो जाए कायो आके आवी बधी जिंदगी में मौज वाली मस्ती नो लेंगे के केम पोते देखे एठा एकदम लांबो जोई पण सोडवी राखे छोड़ते जाए तो लांबो जाए तो लांबो ज राखे नहीं लेंगे काटना आमा एक पोयर हा तो नोटी पोड़े तेरो खेचो जाके ताती भी आई फतलो पोए तहा ती नींगे एक जणो खेचे ता ले एसटी आवे ते भी ते लेंगो काटता चाली जाए ते भी नहीं काढ़ी रही तो पोए कौन दो पहले फाटने पोतड़े पेरते कि यहाँ त्यान गरीब आखते आमू फाटने पोतड़े पेरते त्यान मालदार राखते आई भी काणो आई बाजेट काणे ले तेरे बड़ात्कार नहीं बैठा काई वे सावधानी लो ने जीन्स पैंट ने वापरे तो एव नोचो काटिया तो सीधे जाने काय को लोखंड काने वे केता हलो तो टोसनो बोले नीति हम गाड़े बहनावे थे गाड़ी नमावी पाणे हलो ते नाके टाटिया टाके ता हलो तो आके एक टाटियो तेने केसी लेता तेरी गाड़ी उठी कोई तहां बोहाई ओ क्या इसलिए तो है जींस पेंट वाली बोड़िया में अभी जाए वो सासों पेला नो जीवन लागे मीठा मधुर ने गोड़ जेवू एटले वो सासु पेला वो सासु नु जीवन एवं मधुर होय ने ओ मां बोली मां पोरे गावे भारी झारी भले ने बोवड़ी भी आके मां हावड़ी भी मां आके गाव भारी दयाळु पण एक बेने एक वर हेवे तेर ता कोंडो बिसी लावी ता पेली मीठी लागती नामो काय वे बेने कड़े गाय ने जी का हाँ वो ससुन पहला नो जीवन लागे मीठा मधुर ने गोड़ जेवू वो ससुन पहला नो जीवन लागे मीठा मधुर ने गोड़ जेवू वो ससुन पहला लागे मीठा मधुर
પેલાનું જીવન લાગે મધુર ને ગોળ જેવું. ઓ સાસુનું પેલાનું વહુ મારી બેટી સમાન, સાસુ મારે માતા સમાન. વહુ મારી બેટી સમાન, સાસુ મારે માતા સમાન. સસરા મારા પિતા સમન લાગે મીઠા મધુર ને ગોળ જેવું. સસરા મારા પિતા બિચારે શું કરે ભાઈ સાસુનો ઘણો વાંક છે. વહુ બિચારી શું કરે ભાઈ સાસુનો ઘણો વાંક છે. બિચારી શું કરે ભાઈ સાસુનો ઘણો વાંક. સાસુનો ઘણો વાંક છે ભાઈ સાસુનો ઘણો વાંક છે. નવી હતી ત્યારે બેટી બેટી જૂની થઈ ત્યારે બેટી બેટી. નવી હતી તારે મારી બેટી એમ કે હવે જૂની થઈ ત્યારે ખેતી ખેતી. નવી હતી ત્યારે બેટી બેટી જૂની થઈ ત્યારે ખેતી ખેતી. નવી હતી ત્યારે બેટી બેટી જૂની થઈ ત્યારે ખેતી ખેતી. વહુની વાતો સાસુ કરે બીજાના ઘેર બેઠી બેઠી. વહુની વાતો સાસુ કરે બીજાના ઘેર. વહુની વાતો સાસુ કરે બીજાના ઘેર બેઠી બેઠી. વહુ બિચારી શું કરે ભાઈ સાસુનો ઘણો વાંક છે. સાસુનો ઘણો વાંક છે. એ તો હવે બંને પલ્લા. હવે આ સાસુનો વાંક કરે. હવે વહુને કહેવાનું છે. સાસુ કહે છે વહુને, વહુ બેટા તું ધીરજ રાખજે સાસુ થવાની વાર છે. વહુ બેટા તું ધીરજ રાખજે સાસુ થવાની વાર છે. સાસુ થવાની વાર છે. આ સંસાર ચલાવવાની વાર છે. વાર છે સંસાર ચલાવવાની. સાસુ થવાની વાર છે. સંસાર ચલાવવાની વાર છે. વહુ બેટા તું ધીરજ રાખજે સાસુ થવાની વાર છે. એમ એટલે આપણા સમાજમાં વહુ સાસુનો એટલો બધા પહેલા દેરાણી દેઠાણીના યુદ્ધ ચાલતા હતા. હવે બદલાઈ ગયું. વહુ સાસુનો યુદ્ધ ચાલે છે. બસ પણ એકબીજા સાથે હળીમળીને જીવી લેવામાં મજા છે. વહુ સાસુ બી કશું નહીં. પહેલા નવા હોય ત્યારે બધું પ્રેમથી જીવન જીવે ને પછી બધું ચાલે. એ બધી વાતો બધા જાણે છે એટલે વાતો વધારે કહેવા જેવી નહીં. હવે સમય મર્યાદામાં એક ગુરુ મહિમાનું ભજન કરી લઈએ. એમ તો બધી વાતો વ્યસન મુક્તિની વાતો હજુ અહીંયા તો કોઈ દારૂ પીવાવાળા નહીં. આપણે એક બીડી પીએ ને, બીડી પીવાનું છોડીએ ને, 3.5 લાખ રૂપિયાની બીડી પી જાય 50 વર્ષથી. એક દિવસમાં 20 રૂપિયાની ચૂડી એક જ પીએ ને તો એક મહિનાના 600 થાય અને એક વર્ષના 7200 થાય. અને એક વર્ષમાં 7200 ને 50 વર્ષમાં 72 ગુણ્યા કરવાના તે કેટલા 3.5 લાખ રૂપિયા થાય. પણ 3.5 લાખ રૂપિયા કોઈ દિવસ બીમાર પડ્યો નહીં પીવાયું, કોઈ દિવસ મળી નહીં મળી એમ કરીને 3.5 લાખ રૂપિયા થાય. પછી હિસાબ કરજો સવારમાં જઈને. બિસ્ટોલ પીએ તે જુદા, પાન પરાગ મસાલાવાળા એ જુદલા, પોટલી ચોટલી વાળાનો જુદું, એનો હિસાબ જ આવતો નથી. પછી એકાદ વખત પાછા વાતો કરીશું. પણ એક સનેડા ટાઈપનું છે, જરા ગાઈ નાખીએ.
સનેડો 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 લાલ સનેડો દારૂડિયા સનેડો સમય નહીં રહેતો. દારૂડે ઘર વેચી ઘરની નાર ઘરમાં તો કાંઈ ના રાખ્યો ખાડી તો પેલા દારૂડિયાની ઘરવાળી ભાગે આખો ગામ એક રાત્રિ ઘરના આંગણામાં ઊંઘી બીજી રાત્રિ બીજાના ઘેર એટલે પેલો દારૂડિયો અહીંયા તાપના જ છે એમ કરતો જ આવે એટલે પોયરણ કે ઓ પોયરણ અહીંયા આવા તા હલા કુમા બાઈ સા તો કોડી હલા પાલાતા કોડી આવે હાથમ ડંગર હા ચાલે આપણે ચાલે જાજી એમ કરીને ઘરે ટાળું મારીને જતા રહે અને પેલા તે ઘરમાં જાય પછી બાજુવાળાને પૂછે આમાં તો પોયરા છે ખતી ચીરા આથી આથી કાંજારા એટલે મગન્યાથી તો જાતને એમ કરતા મગન્યાન કાંજા ખાતે મગન્યાન પૂછે ઓ મગન્યા પોયરા છે આથી રડતી થયા તો કાંજાના છગન્યાથી તો જી એમ કરે આ તો છગન્યંતા જા છગન્યા પાછો રત્ન્યંતા મોકલે રત્ને બામણ્યંતા મોકલે ને એટલે કે એ દારૂડિયાની ઘરવાળી ભાગે આખો ગામ એક રાત્રિ ઘરના આંગણામાં ઊંઘી બીજી રાત્રિ બીજાના ઘેર ઊંઘે હો તે કોટી છે કે નહીં તે મગ્નતા જ હોતી મને ખબર કે મગ્નતા જ હોય એવો લે એટલી જ પાછી વેમ્બી હા મગ્નતા જ હોય કા તું ની હાજર એ દારૂડિયાની ઘરવાળી ભાગે આખો ગામ એક રાત્રિ ઘરના આંગણામાં ઊંઘી બીજી રાત્રિ બીજાના ઘેર એ ત્રીજી રાત્રિ અટવાઈ ગયો દુરીએ કરી હાલત ભૂરી તીરીએ કાયના તારિયા ચોકે ચોરી કરાવી આકડા વાળા કમા અટવાઈ ગયો દુરીએ કરી હાલત ભૂરી તીરીએ કાયના તારિયા ચોકે ચોરી કરાવી આકડા રમે ને માય આ ખેતા થા પાલતા આવત એમ કર જાય ને તે કપા હોય છે ને તેરા કાંઈ ઉમર પડા વેચતા ના આવતા રહે તે બી કાંઈ ખબર પડે નહીં પેલી તે રાંધીને વાટ પાલે કોઈ આ ઉના કોઈ નતા આવરા વાટતા ચાહે વટા ખાના રાંધીને વાટ પાલે તો જના દેતો આ થા ભાઈ બંધ મિલી ગયો નતા તી આથી વાઠે પડી ગયો ન તેરા મોડો હોય તે ને તારે તા પૂંગડી વાળી ને તો તે પેલી તુવેર હોડીને તા વેચી આવ્યો હા ને પછી આકડા રમીને આવ્યો હું ચડાઈ કાઢી 1:30 વાગે એ આકડાવાળીની કંપનીનું નામ ખબર છે ના ખબર
નહીં હોય થાય હારો તો પણ હાલે દાંત કાઢते એટલે હોય ખબર हाँ कल्याण नाम कंपनी का नाम क्या है कल्याण ये तो जेने नाम पाड्યું એનો કલ્યાણ થાય રમોણ કોઈ દિવસ કલ્યાણ થવાનો નથી सोच लीजिए या एक खाना पावसा नाम काय છે મિલન મિલન તમે ડોડાન તુવિયા વેચીને પણ મન મિલા આવના જે કેવડે સુધી આવી ગયા તે બી વાંધા નહીં મિલના એક ટાઈમ એક એના ભી નાના ભાઈનું નામ ટાઈમ ટાઈમ છે તો માન બીજો જાગર ટાઈમ નહીં મિલે તો વાંધા નહીં પણ અહીં તો માં ટાઈમ કાઢીને આવી જ જાના टाइम 1:30 वागे पहला આવી जाना है टाइम में आवना એટલે टाइम बर्बाद हो जाएंगे मारो काको भी एवो आकड़ियो तो काकीए मोठड़ीમાં તુવેરો ભરી રાખે માળા પર મૂકેલી અને આ કા બંધાય તુવેરો જોઈ કાઢેલી એટલે પેલા કાકીને આમ તેમ જવા દે કાકાએ તો મોઠડીનો નીચે કાણું પાડી 2-4 કિલો કાઢી પાછો ચીથરણ બીચો મારી એટલે આવી રીતના ધંધો ચાલુ કર્યો અને પછી એક દિવસ 1.5 મહિનો જે વાદળ એવા થવા લાગે કાકીને એવું થાય કે ચાલની હવે વાદળ થાય ચોમાસું આવી જાય એટલે થોડીક તુવેર હુકાતી કરીને દાળ સસરાવી નાખો એમ કરીને માળા પર ચડી અને વાંસે એમ હાલે એટલે પેલું થાપું મોટરી પર થાપલે માતા તો એકાઈ કોઈ કોડો ખાલી થઈ ગયું હા તો મારો કાકો રોટલા પર મરચું મૂકીને ખાયા કરતો હતો તો માંડું નાનું લઈને નાટવા બીજાના ઘરે જઈને બહુ વેલું ખાઈને એના કપડા વાળામાં હુકાતા હતા એમ કરીને ઠેલામાં ભરીને ડાયરેક્ટ સુરત પછી મજૂરી કરી આવ્યો જેટલી તુવેર વેચી ખાઈ ગયો ને એટલી મજૂરી કરીને કાકીને આપવા ગયો ત્યાં સુધી કાકીનો ક્રોધ પણ સામી ગયો બાપ ऐसा घर में चूहा घर में चोर रहेंगे तो घर अच्छा चलने वाला नहीं है अपना व्यसन है ने अपना पसीना का पैसा खा जाता है એટલે તો અહીંયા બધા જાત જાતના ખિસ્સા तुम कितनी भी मेहनत करो सुखी होने के लिए लेकिन ये दुश्मन साथ में रखेंगे ना तो तुम्हारा कभी भी कल्याण होने वाला नहीं है सोच लीजिए जरा को छटकी गयो था चोक्का रमणन पंजाला जरा को छटके તમારી જિંદગી છટકી જશે પણ આ કઈ જોઈન્ટ થવાના નથી જરાક કરીને કેટલા વર્ષો સુધી કાઢી નાખ્યા તો બધું છટકી જાય પછી એમાં બરબાદ થાય દારૂવાળા બધું પેલે ઘરવાળી બી નહીં જાય કઈ કામ કરે ત્યારે તે પેલું તેને બી સારું લાગે ને એના પૈસા લાકડા વેચીને લાવે તે પાછો માનતો ને ત્યાં આંકડા રમતો ને ચલે એક ગુરુ મહિમા મા બાપનું એવું તો બધું ઘણું બધું અગત્યનું છે कभी माँ बाप है भगवान से सोच लीजिए आपको भगवान की खोज करने की जरूरत नहीं खुद अपने माँ बाप है ना उसकी सेवा कर लीजिए सभी पृथ्वी पर जितने भी देवता लोग हैं ना इसका आशीर्वाद माँ बाप के चरणों से प्राप्त हो जाएंगे પણ મા બાપ ભગવાન છે એવા ભાવથી તમે સેવા કરો ને ત્યારે મળે ફળ પણ માયા કે ડોહી ડોહા એમ કર્યા કરો તો એ ડોહી ડોહાના ચરણમાંથી કઈ આશીર્વાદ મળે નહીં ભગવાન के रूप में देखेंगे ना तभी मिलेगा मैंने भी सोचा था ऐसे संत लोगों के मुख से सुना था कि माँ बाप भगवान છે હું નાનો હતો ને ત્યારે મા બાપના ફોટા નિશાળમાં લઈને એનો સેવા ચાકરી કરતો ને નોકરી લાગ્યા પછી મા બાપ જીવતા જ છે મંદિર બનાવેલું છે મૂર્તિ બેસાડેલી છે અને ગુરુદેવ 3 જણાની મૂર્તિ બેસાડી મંદિર બનાવ્યું છે એની સેવા પૂજા કર્યા કરો દેવતા લોકો जीवता माँ बाप की सेवा करो छो ने इसीलिए आप लोग मुझे बुलाते हैं इसका आशीर्वाद कितना होगा तुम सोच लीजिए ऐसे संत लोगों के साथ में बैठने का कब मौका मिला यही काम किया इसलिए आपको भी मुझे जो प्रसाद मिले है ना वो प्रसाद आपको भी बांटते हैं सोच मारी बात हो तो हमणा तमे चालू करी दो ने तो सवारमांथी सुख चालू थाय आ व्यसन वाळानी बीड़ी छे व्यसन आ दारू वाळा तो मने तो महाराष्ट्र बाजू ने जाम तो पाछा दारू छोड़ावाने एवा आवे महाराज कंठी बांधी आपका माय काय कंठी बांधतो है का साकीन पाछो होरे छोड़ावा आवे ले साकीन होरो छोड़ावे ता ती काय भाव थी आवता रे सोच लो ये दोरा धागा से तुम्हारा कल्याण होने वाला नहीं अपने मन से खुद मन को पलटाओ પછી ગુરુના ચરણમાં જતા રહો પણ તમારા પર મન જ કાબુ નથી તો ગુરુ ચરણ में જઈને શું કરવાનું કંઠી તો બાંધી આપશે પણ તમારા ખાના પીના કુકડા ચીંચી કોના બાદ જતો ન कुकड़ा खाई जाते हैं એટલે તો मन टाइम में उठाड़ते ना पहले टाइम में 4 वागे कुकू कुकू
होत ने उठाड़ी देत ने एकदम घड़ियाल भी मोबाइल भी नहीं हम कहीं ने जहाँ तहाँ वही उठते हैं कि माय माइन खाई जाते थे यहाँ हवारे उठाते था आफर माइन खाई जाते चूचू खाए यहाँ उठाड़ना ना हुआ न देना है એટલે 9-10 વાગે સુધી હોડે કોરિયા કોરિયા હુયા તો नहीं तो है जहाँ तहाँ आखी चीज जाए तहाँ भी गांगी उठे 12 वागे भी गांगी उठे या कहीं गांगू ना हटाई नींद टाइम ना आपते तो एक माँ बाप ने वेतन करीनु छे गुरु महिमा પછી પૂરું છે कभी भूल नहीं जाना कभी भी नहीं भूलना બધાએ ગાવાનું છે ગાવ અમુક લોકો સાંભળવાનું ધ્યાન છે પણ બોલવા બી પ્રયાસ કરો कभी भूल नहीं जाना अपने माता पिता को भूल नहीं जाना अपने माता पिता को माता पिता रखना अपने माता पिता को प्यासा नहीं रखना अपने माता पिता को दुखी नहीं देखना अपने माता पिता को रोता नहीं देखना अपने माता પાવાગઢવાળી ચુંદડી ચડાવવા જઈએ ત્યારે કાલકા માતા બી કહો તો ઉમરાવાળી જવા દે ડુંગરાવાળી પૂજવા આવ્યો તું તારી ચુંદડી લેવાનો નથી ઉમરાવાળી એટલે કોણ માને તું ઓઢણી ઓઢાર પહેલા અને પછી તું ચુંદડી ચડાવશે ને તારી ચુંદડી હવે હોંશે હોંશે લઈ લે माँ बाप को खोज भगवान के खोजने के लिए मंदिर मंदिर बुद्धे डूंगरों खोदी बड़े पर यहाँ मिलने वाला नहीं है खुद अपने घर में ही भगवान है इसको सेवा चाकरी कर लीजिए आपका कल्याण हो जाएंगे हमारा गुरु जी कहते माँ बाप को एक गिलास पानी पिलावा ना तो सामने से एक गिलास दूध मिलेगा तो एक गुरु महिमा નું ભજન છે પાછું કે કઈ લાંબુ લાંબુ થયા કરે પણ મારી આ ચેનલ જરા ચાલે છે તો ગુરુ આપણને કેટલી મુશ્કેલીમાંથી ઉગારી લે છે ને એની એક સુંદર મજાની વાત છે તેને ગાયન પછી આપણે સંતોને આપીશું એટલે એમ તો 4-5 કલાક भी ચાલે जितने तो यहाँ तक बैठेंगे महाराष्ट्र में जाओ तो 3-3 વાગ્યા સુધી ચાલે પણ આપણે તો અહીંયા 12 ટકો રન એવરેજ લઈને બેઠેલા હોય ને એટલે બધું એવું આવે છે પણ મોજ મસ્તી આવે તો ભૂલ જાएंगे ચલો ઓહો એક ખાટકી હતો એને એક પોપટ પાડેલો એ પોપટ આવા અડાડું હતું ને ત્યાં બાંધેલી પિંજરું એ ખાટકી છે ને બીજો મરઘા બી આજુબાજુથી મરઘા લાવે કંડિયામાં ને વેચ્યા કરે એટલે આખું કંડિયું ભરીને પોપટના પિંજરા નીચે મૂકી જાય એટલે મારી ખાવાવાળા વેચાતા લઈ જાય આ પોપટ બધું જોયા કરે એટલે એક વખત પિંજરું ભરીને કંડિયા લાવ્યો એટલે ત્યાં મરઘા પિંજરાની નીચે કંડિયું મૂકી દીધું એટલે પેલો પોપટ પેલા મરઘાને કહે છે કે હે મરઘાઓ હવે તમે 2 દિવસના મહેમાન છો તમને હવે મારી ખાવાવાળા લેતા જશે જો મને તમે ગુરુ કરી લેતા હોય અથવા મારી વાત માની લેતા હોય તો તમને આ કંડિયામાંથી જીવતા બચાવું એમ પોપટ કહે છે પણ કંડિયાના મરઘા ઘમંડી મરઘા એમ
તું પિંજરામ ના રહી નહીં તો નામાન કંડિયામ ઠીકાણ ના એમ કરે માનતા નથી. એક મરઘું બીજો મરઘો કોકો કોકો કરે તાજું હાય એમ કરીને તેમને લેતા નથી. એક મરઘીને એવો વિચાર આવ્યો, આ પોપટ વારંવાર કહે છે કે મને તમે ગુરુ કરી લેતા હોય તો તમને આ જીવતા કંડિયામાંથી બચાવો એવું કહે છે. એમ બી મરવાના તો છે તો એને ગુરુ કરવામાં શું વાંધો છે. એટલે ગુરુ એમ મનથી ગુરુ માની લીધો. એ પોપટ મરઘી પોપટને કહે છે, શું કહે છે? પોપટ રાજા મનથી માનેલા સતગુરુ મરઘી પોપટને કહે છે કે હે પોપટ રાજા, મેં તો તમને મારા મનથી ગુરુ માની લીધા છે. ગુરુ માની લીધા એવું વાત પોપટના કાને અથડાઈને પોપટ એટલો ખુશ થઈ ગયો. ઓહો મરઘી, મને તે ગુરુ કરી લીધો, તને આ કંડિયામાંથી જીવતી બચાવીશ, પણ હું કમ તે રીતના તારે રહેવાનું ચાલુ. બસ પોપટના આદેશ, પોતાના ગુરુદેવના આદેશ મુજબ મરઘી કંડિયામાં રહી છે, સ્મરણ કરે છે. કંડિયામાંથી એક મરઘું વેચાય, બીજું વેચાય, આમ કરી બધા મરઘા વેચાઈ ગયા. ફક્ત ગુરુ કરેલી એટલે ને મરઘી તેટલી જ બચી છે. હવે એને ચિંતા થવા લાગી. હમણાં સુધી બીજા મરઘા હતા એટલે કઈ ચિંતા નહોતી, પણ હવે તો હું એકલી જ છું. જે લેવા વાળો આવશે તો મારી જ ખરીદી કરશે. એટલે એને ચિંતા થવા લાગી. તો ગુરુદેવ કદાચ ભૂલી તો નથી કે એમ કરીને યાદ કરાવે છે ગુરુદેવને. પોપટ રાજા મનથી માનેલા સદગુરુ, પોપટ રાજા મનથી માનેલા સદગુરુ, પોપટ રાજા મનથી માનેલા સદગુરુ, મારો કે તારો ગુરુદેવ ચરણે તમારા, પોપટ રાજા મનથી માનેલા સદગુરુ, પોપટ રાજા મનથી માનેલા સદગુરુ. એમ કે મરઘી પોપટને કહે છે કે હે ગુરુદેવ, હવે તો કંડિયામાં કોઈ બીજું બચ્યું નથી, હું એકલી જ છું. હવે જે કોઈ ખરીદ કરવા આવશે તો મારી જ ખરીદી કરશે, કાંઈ ઉપાય બતાવો. ત્યારે પોપટ એમ કે છે મરઘીને, મરઘી તો એમ બીમાર થઈ જાય. એટલે મરઘી તો લાંબો પગ કરી દીધો, પાંખ એમ કરી દીધી, મોડું ફાઈ નાખે, છીંગડું જે ઉકાળ્યા કરે મળે, અને અંદર સંડાસ પિંજરામાં હતું તે ઉપર નાખી દીધું અને એકદમ બીમાર થઈ ગઈ. પેલા લેવા વાળા આવે છે, કંડિયામાં જુએ છે મરઘી તો છે પણ માંદી, એને કોઈ માંદીને કોઈ લેતું હોય છે ના લે. એટલે કુકડાવાળા નેનારા આવે તો કુકડો તો હાઈતરા, પણ મોયનો જે માંદો જે અહીંયા નાખો ખાઉં તો કોરોનામાં નામ ખાની દે મો ના દે ના નેતું એક હતા, બીજો ઉંમર પડાવે છે, નહીં તો હેલાબાઈ જાય બીજી ને નહીં આયાને કાંઈ નેતું ને એમ કરી જોઈને જતા રહે. માલિક વિચાર કરે છે આખું કંડિયું ભરેલું કંડિયું મરઘાનું 2 દિવસમાં વેચાઈ જાય, અને આ મરઘી એકલી છે તો 3 દિવસ થયા વેચાતી કેમ નથી. એટલે માલિક જોવા ગયો કેમ વેચાતી નથી.
એટલામાં તો જોવા ગયો તો મોડું પાහිરી શીંગડું જેવું કાઢ્યા કરે, લાલ બી આંખો તો બી લાલ લાલ થઈ ગયું, એ ગંદુ ગોબરું જેવું લાગે. હા બીમાર પડી તો હા ના નહીં જાતે ધીમી એ 10 રૂપિયામાં આપી દેના. હા એમ કરે 100 રૂપિયાની મરઘી 10 રૂપિયામાં આપે છે. પણ ગુरु के हाथ में गई हुई है ना आत्मा, उसका उद्धार होने वाला है ही है. अरे મફત આપી દે ને તો બી ના કોઈ લઈ જાય. કેમ કે ગુરુએ કીધેલું છે ને તને જીવન દાન આપીશ, એટલે મફત મારી ખાવા આપી દે ને તો બી કોઈ લઈ જાય નહીં. એટલે 10 રૂપિયા વાળા બી લેવા આવે છે. 10 રૂપિયા ટુકડો હાઈતરા પણ સાનો તો અમદાવાદ આવીને પોસાડી દઈ છે લાગે. એ 10 રૂપિયા ને તન જાને કો 5,000 રૂપિયા ખર્ચ પાવી તે મોના દેતી એક હોતા ખાના જા છોડી દે ના ને તો એમ કરી તારે કોઈ લેતા નથી. અને એટલા સમયમાં એક જણો આવ્યો મરઘી લેવા વાળો. એક મન કુકડે જોજો પણ માર ખાના કુકડો ના જોજો તો ઈંડા મુકાવાના છે અને બચ્ચા ફોડાઈ વેલો કરાવવાનો છે એવી વાત કરે છે. ત્યારે પેલા પોપટે સાંભળી લીધું. એટલે પોપટ પિંજરામાંથી ઉડતો ગયા ને ઓટલા પર બેસી ગયો. માલિક અને વેપારી વાત કરે છે ને એની સાથે બેઠો. પેલો માલિક વેપારી કહે છે કે મારે મારી ખાવાની મરઘી જોઈતી નથી, મારે તો ઈંડા મૂકીને બચ્ચા વેલો કરવાનો છે. અને આ વાત પોપટે સાંભળી લીધી. ઉડતો પિંજરામાં આવી ગયો. અને પેલી મરઘીને કહે લેવા વાળો આવ્યો છે તે તો ઈંડા મુકાવાનો વેલો કરવાનો છે, તું જાગી જા. એટલે પેલી મરઘી ભડાક લઈને ઉઠી ગઈ. ગરમ પાણી કરી દીધું. આ બધું નાહી ધોઈ નાખીને પાવડર થી કે ફેસ વોશ થી બધું કઈ નાહી નાખીને લાલી બાલી લગાવીને હાડી પહેરીને તૈયાર એકદમ ફ્રેશ થઈ ગઈ. પેલો લેવા વાળો આવે. ઓહો 10 રૂપિયા કુકડી ભારી હારી એમ કરે. એટલો બધો ખુશ થઈને કન્યામાં હાથ નાખે અને મરઘીને બહાર કાઢી. મરઘીને બહાર કાઢી એટલે પોતાના ગુરુદેવ બાજુ મોઢું ફેરવીને કહે છે, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો. ગુરુજીને વંદન કરીને વેપારી સાથે પેલા માલિક સાથે જતી રહી છે. બાપ આપણને બી આપણા ગુરુ આપણી મુશ્કેલીમાંથી કાઢી લેવું. ઘરે કેટલાક દુઃખો તો આપણી સમક્ષ આપણી સામે આવવા પણ નથી દેતા. હા એવા ગુરુના મહિમા છે. बस गुरु नहीं किया ना वो तो गुरु कर लीजिए. अवसर चला, जितना जीवन बचा है हरि के नाम में लगा दीजिए. बाकी पछताना पड़ेगा. सांप निकली जाए ना लिसोटा ने डफना मारे करवाती सांप मरने वाला नहीं. अपना भी वक्त चला जाएगा ना, रोने वाली जिंदगी शुरू हो जाएंगे तब हरि का नाम ले सकते नहीं. पहला छोकरा रमाड़वा वाला भजिया भी ना मिले, अपन का ही मिली, कुछ भी नहीं मिलेगा. रोते रोते तुम्हारी मिलकर देखते देखते प्राण निकल जाएगा. सोचो बस मैं 300 प्रोग्राम यूट्यूब चैनल पर मूकेला है. सत्संग गतिलाल वसायो लखशो तो सांभळवा मळशे. कोईनी ઈચ્છા હોય તો ક્યારેક મળીશું. બરાબર. અને ભક્તિનો મહિમા બધાને સમજાય. बस આપણે ભેગા થઈને ભજન સત્સંગ કરીએ ને, ऐसा सत्संग मेला में जाएंगे ना तब अपने खुद का कल्याण की बातें सुनना मिलेगा. घर घर में कुछ मिलने वाला नहीं. घर घर में तो जरा पर एक घर घर में भगवान का नाम ले सकते नहीं. ताका खीचम खीचो तो जाके एम चाले युद्ध चाले. ताका भगवान નું નામ લઈ શકાતો
નથી સોચ લો હવે 2 જ મિનિટમાં આપણે 2-3 કડી છે તો ગાઈ નાખી આ બી છાલા છૂટી નહીં તો અહીંયા બી ગાડી તૈયાર થઈ ગયો ને હારો દેખી કાઢીએ નહીં તો एक महाराज सत्संग को उबू को 9 वागे सत्संग को उबू को या टेवी नहीं दवा बंद को सत्संग को दवा बंद को सत्संग को लागे कोटा गमे नहीं उठी उठी चाले गए रीते महाराज दवा उगाड़े था त्या खबर पड़े का बोठे का उठी गई थी बंद को सत्संग चालू 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 राख्यो 3 वागे खोली आंख हे कोण ले कोटा नानी रही एक ज जणो बोही रेनो तो टीका करा बात तो सत्संग काई कोटा गमे नहीं उठी उठी चाले गए ओ उठी उठी चाले गए तो तू काई बोलू ओ महाराज तू उबू रही कि नहीं हिसाब से मां आई ता नीना हारू उबू रही मां चालू मां का काई सत्संग काई ना એટલે કે बस मौज कर लेंगे इतना अच्छा मौका मिला है ना आनंद से रहने का खुश में रहने का मात काई ना है तणमाळ पर बंगला वाला पूछे तो कोंडरा काई ना रे हारो जो आ कोड की भावज ना कायालो दर वखत 5 ट्रेक्टर रे कोपाने नो आज बेनज ने गे हेमला हालो दिया 5 दिन काई ना ती लारे को ए कोहड़ाई कोड़ा आवडी हडे पेणे बोहिन मागीन खाय त्यान फूजी तो कोंडरा मां भारी हारो भगवानो एक पेट कोई मांडू मिली जाय बो हारो ले पेला 3 माला ना बंगला मा जईन ऊपर दी कोहे का मां ना हारो हालो गोड़ा तो जन मागी खाय तिया हारो जिसका जैसा मन है ना वैसा ऐसा समय भी है बधी बातों घणी बधी है समय में भी पण हवे अपनी पास समय नहीं तो जरा 2 कड़ी से तो गाई नाखीए पछी पूरू करीशुं क्यारेक पाछा मळीशुं त्यारे बधी वातो करीशुं संतोने भी सांभळवानुं छे बेसतो आ सत्संग मार्यो सत्संग सांभळो छो ने एवी रीतना बधा संतोनी सांभळवानी એટલે तो ज मारुं दिल पण हताश थाय नहीं तो नाराज थई जाय तमे उठी उठीने हाँ ये तो मालदार ने रात पड़े ओ भाई बहनो रे ओ भाई बहनो रे सांभळेली सत्संगनी वातो भूली ना सत्संग तो आत्मा हरि ने
સતસંગ તો આત્માનો ખોરાક કહેવાય. સતસંગ તો આત્માનો માતા પિતાએ જન્મ દીધો છે કૃપા ગુરુની કહેવાય. કૃપા ગુરુની કહેવાય. માતા પિતાએ જન્મ દીધો છે કૃપા ગુરુની કહેવાય. કૃપા ગુરુની કહેવાય. ઓ ભાઈ બહેનો રે ગુરુની કૃપા રે વિના હરી ના જડે. સતસંગ તો આત્માનો ખોરાક કહેવાય. સતસંગ તો આત્માનો ખોરાક કહેવાય. માતા પિતા તીરથ કહેવાય. માતા પિતાએ તો 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 તીરથ કહેવાય. બોલ સતગુરુ દેવ. ક્યારેક એ બાજુ આવો ત્યારે આવજો. બસ છેલ્લે કહેવાનું ગુરુ કરી લેજો, મા બાપની સેવા કરી લેજો. સૌ સંતોના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરી સર્વ ભક્તોને જય સિયારામ. બોલે સતગુરુ દેવ. બોલો अपने अपने माता पिता गुरु महाराज की. मरनारा नहीं मोक्ष की.